બોલીએ સદગુરુ મહારાજની જય. એક શાયરી છે કે માણસ સાગર તરી જાય, કિનારે ડૂબી જાય. એટલે આપણે આ જીવનમાં એટલી બધી દોડાદોડી ને ધીરજનો અભાવ ને બધું, એટલે આપને લગભગ બેવાસીમાં જીવન જીવે એવું લાગે. સંસાર સાગરમાં જ એટલા ઓતપ્રોત રહી આપણે સાચું જે કરવાનું ભૂલી જવાય. આપણે હજુ એ ગમતો પડે જ માણસ થકે છે. પારુલ બેન દેતો વાળો ગમતો એક દ્રષ્ટાંત છે. હા બેટા લાય છોડી બસ. હા બોલ. એક દ્રષ્ટાંત છે કે એક કડિયાભાઈ હોય છે, બહુ સારો કારીગર હોય છે. એક વર્ષોથી એક કોન્ટ્રાક્ટર નીચે કામ કરતો હોય. પછી બહુ વર્ષો કામ કરે કોન્ટ્રાક્ટરને, એ કામ કરે ને ત્યાંથી એને ખૂબ લાભ મળે અને સારી એની પ્રતિષ્ઠા બંધાઈ ગઈ. તો પછી ઓલો વર્ષો થયા એટલે શરીર પછી થાક્યું, ઉંમર વધવા માંડી. એમ થયું કે હવે હું ત્યાં નિવૃત્ત થઈ જાઉં, કોઈક બીજો કારીગર મારી જગ્યાએ આવે. એ વાતથી એણે કોન્ટ્રાક્ટની વાત કરી કે ભાઈ હવે કે મારી ઉંમર થઈ છે ને કે હું બહુ કામ કરી નથી શકતો, અને એ કે મારે કે વિચાર એવો છે કે નિવૃત્ત થઈને કાંઈક સત્સંગને આમ તેમ કરવું કંઈક. એટલે કોન્ટ્રાક્ટરને એમ થયું કે આ માણસ જવા દેવા જેવું નથી, પણ છતાં એ કે એક કામ કરી કે મને એક આ છેલ્લું કામ કે આપણે એક નાનું મકાન છે એ બનાવવું છે, એ તું એક પૂરું કરી દે, પછી કે તું તારે કરી દે, વાંધો નહીં જે કરવું. ઓલા એમ થયું કે હાલો એનો આટલા વર્ષ કર્યું, થોડાક એકાદ 2, 4, 6 મહિના વધારે, એટલે એને કામ હાથમાં લીધું. પછી એનું ચિત્ત કામમાં લાગે નહીં, એને એવું થઈ ગયું કે હું કાંઈ નહીં કરી શકું ને મારે નિવૃત્ત થઈ જવું છે. એ જે એના મગજમાં, એટલે એ કામ પછી એનાથી બગડવા માંડ્યું. એટલે કામ પછી હરવે પૂરું તો થયું, પણ આમ દિલથી ન થયું. પછી એને પૂરું થયું એટલે કોન્ટ્રાક્ટરને કીધું કે હાલો કે હવે કામ થઈ ગયું છે કે આલ્યો ચાવી. એટલે કોન્ટ્રાક્ટર જોયું કે એને ખબર તો પડી ગઈ કે આમાં કાંઈ ઘણીવાર નથી. એટલે કે આટલા વર્ષ કામ કર્યું કે બધે કે બહુ સારું રિઝલ્ટ આવ્યું, અને કે આ છેલ્લા કામમાં કેમ આમ કે આમ મજા ન આવી બહુ. એટલે કે મારે ભાઈ કે ઉંમરને આન તેને એવું બહાનું બતાવ્યું, નિવૃત્ત થાવ છું ને જલ્દી ઉતારતી, જેટલું પતાય ને એટલું જલ્દી કે પતાવી દે તો હું છૂટા થવા માંડી, એવી ભાવના થઈ. એટલે ધીરજનો અભાવ થયો. ઓલા કોન્ટ્રાક્ટર કીધું કે હા લે કે તે મને ચાવી આપી, પણ આ ચાવી કે તું જ રાખી કે હા કે આ મકાન છે ને કે મેં તારા માટે જ બનાવડાવ્યું. ખરેખર એને રહેવા માટે જ એ મકાન એને બનાવી દીધું. એને કીધું નહોતું, એને ખબર હતી કે કારીગર વ્યવસ્થિત છે એટલે સારું જ કરશે એમ. પણ આપણી ધીરજનો અભાવ કેટલો હોય છે કે છેલ્લું કામ હોય ને તો ક્યારેક ઘણીવાર એવું થાય કે આખું કામ બધું સારું થયું હોય, પણ કાંઈક એવી નાની ભૂલ થઈ જાય ને આખા કામની પથારી પડી જાય. એટલે આપણને જો આ માનવ જીવન અને મનુષ્ય દેહ જેવો આપણા મોટા કોન્ટ્રાક્ટર ભગવાને આપણને દેહ આપ્યો છે. એટલે આપણે એને આવા ગુરુ મળ્યા છે, સત્સંગનો અને માહોલ છે, તેનો વધારે પડતો લાભ લઈ અને સંસારમાં તો જે હાલે છે હાલવાનું જ છે. આપણે શું થાય કે સંસારમાં ઓતપ્રોત રહીને સત્સંગને ભૂલી જાય, થોડીક એમથી ભૂલથી આપણું જીવન ફંટાઈ જાય. બને ત્યાં સુધી આપણે જાગ્રત રહી અને જીવનમાં આગળ વધવું. બોલીએ સદગુરુ મહારાજ.
હા